હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. તૃષાની રસોઈમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું ખજૂર રોલ. આપણે ખજૂર રોલ બનાવવા માટે એક વાટકો મેં ખજૂર લીધો છે ઠળિયા કાઢીને, અને એટલું જ આપણે મલાઈ લેવાની છે, દૂધની મલાઈ, અને 1/4 કપ ખાંડ. તો આપણે પેલા ગેસ સ્ટાર્ટ કરી, કડાઈમાં છે ને પેલા 1 કપ મલાઈ લીધેલી છે એ ઉમેરીશું. મલાઈ આપણે ઘરની મલાઈ જ લીધેલી છે, ને મલાઈમાં છે ને દૂધ નું પ્રમાણ નથી આવવા દેવાનું, આપણે મલાઈ જ લેશું. હવે એને આપણે ગરમ કરી લેશું, સરસ રીતે ઓગાળી લેશું. ગરમ કરવાની છે, ઓગાળી લેવાની છે. આપણે આ મીઠાઈ એવી સરસ બનશે કે બહારની મીઠાઈ ને ટક્કરમાં, અને ઘરે બનાવેલી એટલે શુદ્ધ તો ખરી જ. મલાઈ છે એટલે એનો માવો થતા કાંઈ વાર નહીં લાગે. થોડીક વાર આપણે હલાવીશું એટલે માવો બની જશે એનો. પછી જો આપણું દૂધ ગરમ થઈ ગયું છે, મલાઈ, અને હવે આ રીતે સતત હલાવતા રહેવાનું. થોડો ગેસ સ્લો કરું છું જેથી કરીને નીચે ચોટેની મલાઈ છે એટલે એને કઈ ઘટ થતા વાર નહીં લાગે, ફટાફટ થઈ જશે. જો તમે જોઈ શકો છો આપણી મલાઈ ઉગળી ગઈ અને સરસ ઘટ પણ થવા માંડી. આને કઈ થતા વાર નહીં લાગે. 7-8 મિનિટમાં તો આપણી તૈયાર થઈ જશે માવો. હવે આપણે એમાં 1/4 કપ ખાંડ ઉમેરીશું. ખાંડ તમે તમારા ટેસ્ટ અનુસાર વધતી ઓછી કરી શકો, પણ આટલામાં તો મીઠું થઈ જશે. ખાંડ આપણે એકારે જ નાખી દીધી એટલે આની સાથે આપણે ખાંડ પણ પાકી જશે, માવો બનશે. તમે જોઈ શકો છો આપણું મિશ્રણ ધીમા ગેસ ઉપર આ રીતે મિક્સ કરી દેજાશું એટલે હવે જો આપણું મિશ્રણ કેટલું કાટું થઈ ગયું, પેંડા ટાઈપ થવા માંડ્યું. આપણે એને એકદમ કાટું કરવાનું છે. તમે જોઈ શકો છો આપણે આમાં કોઈ વસ્તુ બહારથી નથી લીધેલી, આપણા ઘરમાં મળી જાય તે જ વસ્તુ છે. આપણે આ મીઠાઈ ગમે ત્યારે બનાવીશું. હવે તમે જોઈ શકો છો કે છૂટું પડી ગયું અને કે ચીપકતું પણ નથી. હવે આપણે ગેસ ઓફ કરી દઈશું. બની ગયું. જો આ રીતનું બનાવવાનું છે, આટલું ઘટ હોવું જોઈએ. પેન ગરમ છે એટલે આપણે થોડુંક એને હલાવશું જેથી કરીને નીચે બેસે નહીં. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આ રીતનું આપણું મિશ્રણ તૈયાર છે. ને આટલું ઘી પણ જો એમાંથી છૂટું પડ્યું. મલાઈ છે એટલે ઘી તો નીકળવાનું. આ મિશ્રણ આપણું ઠંડુ કરવાનું છે. એ ઠંડુ થાય ત્યાં સુધી આપણે ખજૂરને 1 ચમચી જેટલું ઘી લેશું. ને આ ખજૂર છે ને એક વાટકો એમાં ઉમેરી દેશું. ગેસ આપણે આમાં પણ સ્લો રાખશું. અમે પોચો ખજૂર લીધો છે એટલે એને સોફ્ટ થતા કઈ વાર નહીં લાગે, ફટાફટ થઈ જશે. 1 ચમચી હજી ઘી ઉમેરું છું, ખજૂર ચોટતો હતો એટલા માટે. આ રીતે આપણે એને થોડી વાર હલાવીશું એટલે એકદમ સોફ્ટ થઈ જશે. જો થવા માંડ્યો છે ને થોડો થોડો. તો હવે તમે જોઈ શકો છો આપણો ખજૂર એકદમ સોફ્ટ રીતે થઈ ગયો છે. હવે ગેસ ઓફ કરી દેશું અને એને પણ થોડી વાર હલાવીશું જેથી કરીને નીચે બેસે નહીં. જો આ રીતે આપણે ખજૂર તૈયાર છે. અને આવી રીતે ફેલાવી લેશું એટલે એ ઠંડો થઈ જશે પરબારો. હવે તમે જોઈ શકો છો આપણો ખજૂર ઠંડો થઈ ગયો છે. હવે આપણે ઘી વાળો હાથ કરી ગોળો વાળી દીધો. આવી રીતનો આપણે રોટલીનું ગોળનું બનાવીએ ને એ રીતનો.
હવે એક બટર પેપર લેશું. તમે જોઈ શકો છો આ રીતનું ગોળવાળી લીધું છે. બટર પેપર ઉપર ઘી લગાવી હવે આપણે આની ઉપર અને રાખીશું અને વણવાનું છે. હવે આને મેં એક આવું પ્લાસ્ટિક લઈ લીધું છે. હવે એની માથે આમ રાખીને વણશું જેથી કરીને ચોટે નહીં. તમે જોઈ શકો છો આપણા ખજૂરનો રોટલો વણાઈ ગયો છે. હવે આપણે આ માવો બનાવ્યો હતો એનો રોલ કરી લે. હવે આપણે આ રોલ બનાવ્યો આની ઉપર આપણે મૂકી દેવાનો છે આ રીતે. હવે આપણું પથરાઈ ગયું છે. હવે આપણે એનો રોલ વારીશું. પછી આ બાજુનું આપણું ચીપકાવાય છે. પછી આપણે આ બાજુનું પણ ચીપકાવી દેશું. જો આ રીતે બધી બાજુથી પ્રેસ કરી પછી ચાકુ મારી દેશું જેથી એનો સરસ શેપ આવી જાય. જો આ રીતે રોલ વારી લીધો છે. હવે આપણે એની ઉપર ખસખસના બી વેરીશું. સાઈડમાં પણ લગાવી દેવાના. આને આ રીતે પેક કરી ને ફ્રીજમાં મૂકી દેશું અડધી કલાક માટે. હવે આપણે આપણો રોલ ફ્રીજમાંથી કાઢી લીધો છે અડધી કલાક પછી. હવે આપણે ચેક કરી લેશું. જો સરસ ઠંડો અને કડક થઈ ગયો છે. અને આ રીતે કટ કરી લેશું. ઠંડો થઈ ગયો એનાથી આપણે આસાનીથી એને કટ. તમે જોઈ શકો છો આપણા ખજૂર રોલ તૈયાર છે. આપણે એને સર્વ કરી લેશું. હવે જો મસ્ત બની ગયા ને. જો ફ્રેન્ડ્સ આપણી મીઠાઈ તૈયાર. કેવી સરસ લાગે છે. આપણે ઉપરથી એને બદામથી ગાર્નિશ કરીશું. અમે બદામની કતરણ લીધી છે. જો ફ્રેન્ડ્સ કેવી લાગી મારી રેસીપી. જો મારી રેસીપી તમને ગમી હોય તો લાઈક શેર ઓર સબસ્ક્રાઇબ કરજો ને તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો. એકદમ આપણા ઘરમાંથી બધી વસ્તુ મળી રહે એ વસ્તુમાંથી આપણે આ મીઠાઈ બનાવેલી છે. બજાર કરતા પણ હાવ સસ્તી. આપણે બાળકોને પણ લંચમાં આપી શકીએ તેવી આપણી મીઠાઈ તૈયાર છે ખજૂર રોલ્સ.